જો આ ચોખાના લોટની પૂરી છે. તમે લોકો ચોમાસું બહુ જ વરસાદ પડતો હોય તો શું નાસ્તો બનાવો છો એ પણ મને જણાવજો. અને ટાઈમ પાસ કરવા માટે વરસાદમાં શું કરો છો, એમ પરિવાર સાથે કે ક્યાંય વરસાદમાં નાવ છો કે વરસાદમાં શું બનાવીને ખાઓ છો, એ મને ચોક્કસથી જણાવજો. કેમ કે મને વાંચનનો શોખ છે, પણ દિવસે કંઈનું કંઈ બુક, કોઈ ધાર્મિક ગ્રંથો લઈને વાંચતી હોઉં છું. પણ રાતના ટાઈમે જો કે આ લોટ તો મેં 8 વાગ્યાનો બાફ્યો હતો, અને પછી અત્યારે સુકાણી પૂરી તો મેં કીધું લાવો ટીવી જોતાં જોતાં વચ્ચે વચ્ચે બ્રેક લઈને આવું બધું હું કરું છું. જો કે આમ તો બધા એવું કહે છે કે દીદીને રસોઈ નથી આવડતી, પણ કોક વાર મૂડ ઉપર ડિપેન્ડ હોય છે. જો કે મારે તો મૂડ 360 દિવસ હોય છે. મસ્તીની જિંદગી છે ભગવાને આપેલી, કંઈ વાંધો નથી. પણ તમારી સાથે એટલે શેર કરું છું. તમે મને ચોક્કસથી કહેજો. મારો વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધે જ મૂકું છું. યુટ્યુબમાં તારા દીદી છે, ફેસબુક ઉપર તારા પિત્રોડા છે, ઇન્સ્ટાગ્રામમાં પણ તારા દેવી છે. અલગ અલગ, આમ તો નામ એક જ છે, પણ ક્યાંક બીજાની જોડે, કેમ કે ફેસબુક અકાઉન્ટ ઓપન મારી દીકરીએ કર્યું હતું, ઇન્સ્ટાગ્રામ છે મારા ભાઈએ કરી દીધું હતું. એટલે આવડતું ન હોય પણ આવું કંઈક બનાવીને મૂકું છું. ને આની રેસીપી હું તમને પણ કહી દઉં છું કે ચોખાનો લોટ છે, અંદર થોડી અંદર મેં સોજી નાખી છે, અને પછી અંદર જીરું, મીઠો લીમડો હોય એકદમ ઝીણો બારીક સમારીને, એના પાંદ છે, કોથમરી છે, પછી સ્વાદ પ્રમાણે અંદર કાળા મરીનો પાવડર થોડોક નાખ્યો છે, સ્વાદ અનુસાર જીરું પણ અંદર નાખ્યું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. આવું આમ વરસાદમાં ક્યારેક આમ કોઈ મહેમાન આવી ગયું હોય, મહેમાન ન આવે તો પણ મહેમાનને તો આપણે નાસ્તો કરાવતા જ હોય, પણ કોકવાર આપણા માટે કંઈક બનાવીને ખાવું હોય તો આળસ ન કરવી જોઈએ. મારા જેવા આળસુ માણસ જો આવું કંઈક બનાવીને ખાતા હોય તો તમારે બધાને ખાવું જોઈએ, બરાબર છે? એટલે બધા આ વિડીયો જોજો અને ચોક્કસ. ઓકે, જય અંબે. જો બનાવતા બનાવતા ભાઈ પસીનો વળી ગયો છે. કામના ચોર માણસોને આવું બધું થતું હોય છે. ઓકે બધાને, જય અંબે.